યસ દિવેશભાઈ, તો આપ અમને આપની કંપનીના નામથી લઈને અને શું કાર્ય કરે છે, કયા ક્ષેત્રમાં આપ અત્યારે આગળ વધી રહ્યા છો એના વિશે અમને વાત કરશો. ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ અત્યારે 450+ એમ્પ્લોય નું આ કંપની છે અને 2007 થી સ્ટાર્ટ થઈ હતી કંપની સ્મોલ સેક્ટર થી અને ધીરે ધીરે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન and now after the 2015 in the renewable sector. તો હવે રિન્યુએબલ સેક્ટરમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર એટલે કે ખુદના પાવર પ્લાન્ટ કરવા જઈ રહી છે. એમાં મેગા બજેટના પાવર પ્લાન્ટ કરીએ છીએ 30 મેગાવોટ 60 મેગાવોટ 70 મેગાવોટ અપ ટુ 300 મેગાવોટનો સિંગલ પ્લાન્ટ ડિઝાઇન કરી દીધા છે. એટલે અમારી કંપની ઉત્તરોત્તર પ્રગતિમાં જ અગ્રેસર છે અને નવું નવું ઇનોવેશન ડેવલપમેન્ટ કરે છે. સોલારમાં 2014માં અમે આવ્યા હતા અને પછી વિન્ડ એનર્જીમાં 2017માં આવ્યા અને 2021માં હાઇબ્રિડ એનર્જી અમે વિન્ડ પ્લસ સોલાર અને 2023માં હાઇબ્રિડ અમે કમિશનિંગ કરી દીધેલો. ઇન્ડિયાઝ ફાસ્ટેસ્ટ પ્રોજેક્ટ અમે કર્યો અને એ પણ 4 થી 5 મહિનામાં 52 મેગાવોટ નેકનામ મોરબી ખાતે કરેલો. અને કંપનીની શરૂઆત કઈ રીતે થઈ, કોણે કરી? અને કંપનીની શરૂઆતમાં એવું હતું કે જ્યારે આ વિચારે હું પોતે બી ઇલેક્ટ્રિકલ છું એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ફાધરનો બિઝનેસ પ્લાસ્ટિક હતો પણ મારું પ્રોફેશન બાય બી ઇલેક્ટ્રિકલ હતું એટલે ઇલેક્ટ્રિકલમાં થોડોક રસ હતો એટલે ત્યારથી શરૂઆત કરી 2007 થી કે ઇલેક્ટ્રિકલમાં આપણે આગળ વધીએ એટલે ત્યારે ઇલેક્ટ્રિકલના નાના નાના પ્રોજેક્ટ્સ ને કામ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. એટલે આપ શ્રીએ જ આ કંપનીની સ્થાપના કરેલી? હા, મેં જ કરેલી છે સ્થાપના. અને કંપની શરૂ કરી તો ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે, ચડાવ ઉતાર આવ્યા હશે, એમાંની કોઈ એવી રસપ્રદ વાત અથવા ઘટના હોય તો એ લોકો સાથે શેર કરીએ આપણે. કંપનીમાં તો રસપ્રદ વાત એ છે કે ઘણા ઉતાર ચડાવ આવ્યા. અમે જેટકોમાં ટ્રાન્સમિશન લાઈન કરી હતી 2013માં 50 કિલોમીટર લાંબી. ROW ના બહુ ઇસ્યુ આવ્યા હતા, એમાં લોસ પણ ગયો હતો પણ અમારે પાછે પેરેલલ 8-10 પ્રોજેક્ટ હતા. અમારું વર્કિંગ સ્ટાઇલ એવી છે કે એક પ્રોજેક્ટ ઉપર નિર્ભર નહીં રહેવાનું. 8-10 પ્રોજેક્ટ હોય એમાં બધામાં એવરેજ ચાલીને હાલતા હોય કે એકમાં લોસ ગયો તો બીજી 8 પ્રોજેક્ટ પ્રોફિટ કરતા હોય. એટલે અમે એવી રીતના સ્ટાર્ટ કરી દીધું કે પ્રોજેક્ટ તો ઓકે જ છે. નાવ વી આર ઇન ધ ગોઈંગ ધ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ. એક વર્ટિકલ હવે જે મોટા હોય છે એમ વર્ટિકલ ખોલવા માંડ્યા અમે અને આજે અહીંયા સુધી પહોંચ્યા. આ સફળતાનો માર્ગ જે આપણે પસાર કર્યો તો એની પાછળ કયા એવા સિદ્ધાંતો છે કે કયું એવી બાબતોને લઈને આપ ચાલો છો સાથે? સફળતાના સિદ્ધાંતોમાં એક જ છે કે વિઝન હતું, મિશન હતું, કામ કરવાની ક્ષમતા છે અને રોજ સવાર ઉઠીને એવું લાગે કે આપણે નવું કંઈક કરવું જોઈએ R&D. એટલે અત્યારે મેં R&D અને ડીલ્સનો જ વિષય બનાવી લીધો છે કે નવું ડેવલપમેન્ટ કરવાનું, ડીલ થઈને નીચે બેકએન્ડમાં સ્ટાફ અમારા જે ડિરેક્ટર VP છે અમારા 10 થી 12 જણા એને આપી દે એટલે એ પછી કામ ઇમ્પ્લિમેન્ટ કરી નાખે. એટલે હંમેશા નવું કરવાની ભાવના હોય અને નવું વિચારવાની ભાવના. એટલે નવા સેગમેન્ટ આવતા ગયા અને કામ કરતા ગયા અને ફોલોઅપ મહત્વનું છે સૌથી વધુ કે કોઈ પણ વસ્તુ હોય તો ફોલોઅપ જરૂરી છે. તો આજે અમારી પાસે 500 થી 1000 ઇન્ક્વાયરી છે જે રિન્યુએબલ સેક્ટરની છે તો એનું ફોલોઅપ જરૂરી છે. એટલે ફોલોઅપ મહત્વનું છે, એના લીધે જ આ કામ કરવાની ક્ષમતા મળે છે અને બધા નીચે સ્ટાફ એ પ્રમાણે ફોલોઅપમાં કામ કર્યા કરે છે. વ્યવસાય હોય કે જીવન હોય, જીવનમાં નિષ્ફળતા તો આવતી જ રહેતી હોય પણ એ સમયે કઈ રીતે સ્થિરતા દાખવી અને એમાંથી બહાર આવ્યા? અમારે સ્મોલ સ્કેલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવ્યો હતો ગુજરાત ગવર્મેન્ટનો જે સબસિડી વાળો કે જેમાં અમે 300 મેગાવોટ પ્લસનું બુકિંગ કર્યું હતું. 1000 કરોડ પ્લસના પ્રોજેક્ટ કર્યા હતા જેમાં સબસિડી હતી. પછી સરકારમાંથી સબસિડી જે કાંઈ કારણોસર ખેંચાઈ ગઈ અને પ્રોજેક્ટ બધા વાઇન્ડ અપ કરવા પડ્યા અમારે.
એટલે એમાં અમને ઘણી મોટી નુકસાની આવી હતી. તો પણ અમે સ્ટાફને બધાને કીધું હતું કે સ્ટેબલ રહેજો, આપણે એવા તબક્કામાંથી પસાર થઈ ગયા પણ પછી આનું આપણે મેળવીને રહેશું. અને આજે ઈ જ પાછું ટેન્ડરના ફોર્મમાં આવ્યું, અમે ટેન્ડર ભર્યું ને અમે એવોર્ડ વિન થઈ ગયા. ઈ જ ટેન્ડર અમે 850 કરોડનું અમે અત્યારે મળી ગયું છે ને એમાં 1,05,00,000ની સબસિડી છે. ઓકે, આ જ સેક્ટરમાં બીજી ઘણી કંપનીઓ કામ કરતી જ હશે, પણ ઓનિક્સ છે એ કઈ રીતે એ બધા કરતા અલગ પડે? ઓનિક્સ એટલે અલગ પડે કે ઓનિક્સમાં જે છે એ અમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, સબસ્ટેશન પ્લસ નાવ રિન્યુએબલ સેક્ટરમાં અમે જતા રહ્યા. એટલે આઈપીપી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર, લાઈક કે અત્યારે ટાટા કરે છે, રિલાયન્સ કરે છે, અદાણી કરે છે અને ફોરેનની ઘણી કંપનીઓ આવી ગઈ છે. એ જ પેરેલલમાં અમે એ દિશામાં વર્ક કરીએ છીએ. અને ઈ જે પાવર પ્રોડ્યુસ થાય 25 વર્ષ માટે અમે સેલ કરશું ને અમને બેઠી ઇન્કમ આવતી રહેશે, રેવન્યુ રિકર. એટલે અમે એક ઈપીસી પ્રોજેક્ટ કરીએ છીએ કે ટંકી પ્રોજેક્ટ, કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ પણ મોટી કંપની બહારની હોય એને ઓર્ડર દેવો હોય તો અમે ઈપીસી પ્રોજેક્ટ કરીને વન ટાઈમ અમને એ બેનિફિટ મળે અને એક ઈ ફિક્સ ઇન્કમ. હા, એક ફિક્સ થઈ ગયા ભાઈ આ પ્રોજેક્ટ કર્યો એટલે આટલા રૂપિયા મળ્યા ને આટલો બેનિફિટ થયો. અને એક રિકરિંગ ઇન્કમ છે કે જે 25 વર્ષ સુધી આવતી જ રહે, એટલે જેથી કંપની અમારી કોઈ દી ડૂબે ને અમારા કંપનીના એમ્પ્લોયનું ભવિષ્ય સારું રહે. અને અમારી હારે જે પણ જોડાયેલા કંપનીના લેબર છે, સ્ટાફ છે, કોઈ પણ છે અથવા ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ, એને પણ એક બેનિફિટ રહેશે એનો. ઓનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે આપની કંપની, એના માટે આપ શું સપનું જોવો છો કે એને ભવિષ્યમાં કયા લેવલ પર જોવા માંગો છો? અમે ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ છે અને હમણાં જ લિમિટેડ થયું અને આઈપીઓ લઈ આવીએ છીએ વિધિન ધ 6 to 8 મંથ. અને ઈ લગભગ આઈપીઓ 800 થી 1000 કરોડનો હશે. મેઇન બોર્ડમાં જ લઈ આવીએ છીએ. ઈ અમારું એક સપનું હતું. અને આ કંપનીને અમે અમારી પાસે અત્યારે 2.2 ગીગાવોટનું યુકેની કંપનીના ફંડર સાથે અમે ટાઈઅપ કર્યું છે અને બીજા પણ ઘણા પ્રોજેક્ટ છે. એટલે અમે વાઇબ્રન્ટ ગુજરાત હમણાં આવે છે, એમાં અમે 18,000 કરોડનું એમઓયુ કરવાના છે. એટલે આ કંપનીને અમે એક અગ્રેસર લેવલે લઈ જવાના છે અને 10,000 કરોડથી ઉપરની કંપની બનાવવાની અમે એક ઝંખના લીધી છે. બધા સ્ટાફ છે ને બધા જે ખંભેથી ખભા મિલાવે એને. ફેમિલી બિઝનેસ આપનો હશે, લોકો આપની સાથે જોડાયેલા હશે, તો ફેમિલી જ્યારે સાથે હોય તો એવી કઈ ભાવના સાથે રાખીને ચાલો છો કે કંપની આગળ વધે આપની? ફેમિલી સાથે ભાવના ઈ છે કે અત્યારે અમારે જે છે એ ફેમિલી ઓન્ડ કંપની છે. એટલે નીચે જે બ્રધર હોય કે જે અમારે અહીંયા જે ભાઈ નો હોય ને બીજા હોય, જે લાગણીથી એમ્પ્લોય જોડાયેલા છે આ 5-5, 7-7, 10-10 વર્ષ થયા, કે આપણે ખબર જ છે કે આપણા જ છે એમ્પ્લોય. એટલે અહીંયા શું છે, બોસિઝમ સિસ્ટમ નથી, યુનિટી સિસ્ટમ છે. એકબીજાને હળી મળીને નો ખ્યાલ પૂછી લેવાનું થી માંડીને એવી વસ્તુ છે. એટલે જે બીજા પણ એમ્પ્લોય જે વર્ષોથી અમારે જોડાયેલા છે એ પણ કંપનીના એક પાર્ટ જ છે. અને અમે એ બધાને યુનિટી લઈને ટીમ સાથે કામ કરીને અને ટીમ સાથે પૂછીને ફોલોઅપ કરીને પછી આ ડિસિઝન લે છે. એક હતું ડિસિઝન નથી લેતા. એટલે જેથી કરીને કંપનીમાં યુનિટીની ભાવના રહે. અમારી કંપનીમાં સ્ટ્રેન્થનિંગ ઈ જ છે, યુનિટી સ્ટ્રેન્થનિંગ. તો અમે એ દિશામાં કામ કરીએ છીએ. આપ એક યુવા એન્ટરપ્રેન્યોર છો, યંગ એન્ટરપ્રેન્યોર, તો જે નવું કોઈને સ્ટાર્ટઅપ કરવું છે કે યંગ છે જે હજી પોતે ભણીને કંઈક કરવા માંગે છે, એને શું સંદેશ આપવા માંગો? યુવા પેઢીઓને તથા જે એમએસએમઈ થી માંડીને જે ગ્રોથ સેક્ટરમાં બિઝનેસ રિલેટેડ અથવા જોબ રિલેટેડ જે કોઈ કામ કરતા હોય એને મારો એક જ સંદેશો છે કે તન મન ધનથી અને એકદમ તમારા વિઝનથી એ અચૂક કામ કરજો. અને તમે તમારું વિઝન મિશન મોટું રાખ્યું છે અને થોટ પ્રોસેસ મોટી રાખી છે અને તમે વિચારવાની દ્રષ્ટિ સારી હશે તો તમે હંમેશા સફળ થશો. અમે ઓનિક્સ જે રિન્યુએબલ લિમિટેડ સફળતાને આરે છે એમાં અમારો એક જ ધ્યેય હોય છે, સવારથી ઉઠી સાંજ સુધી બિઝનેસ બિઝનેસ બિઝનેસ. તો એ બિઝનેસને કેવી રીતના આગળ વધારવો
એમાં ફોલોઅપ કરવું, નવું ઇમ્પ્લિમેન્ટ કરવું, રોજ નવી બાબતો આવતી તો એને ધ્યાનમાં લેવી. વાંચન જરૂરી છે, વાંચનનું ઇમ્પ્લિમેન્ટ જરૂરી છે. નવા અત્યારે યુટ્યુબમાં વિવેક બિંદ્રાથી માંડીને ઘણા ઇન્ટરવ્યુ આવે છે, મોટિવેશનલ આવે છે, તો એમાં મોટિવેટ થાવ, એમાં નવા આઈડિયા મળે, એમાં આઈડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરો, બીજાને આઈડિયા શેર કરો. જ્ઞાન દેવાથી વધે છે, તો એકબીજા છુપાઈ નહીં, પણ આપણે કામ એવું કરવાનું છે, એકબીજાને આઈડિયા, ભાઈ મને આ પ્રોબ્લેમ છે, જે કંઈ પ્રોબ્લેમ એકબીજા ઉપર રજૂ કરશો તો ઓટોમેટિક એનો રસ્તો નીકળશે. અને આપણા જે અહીંયા રાજકોટ અને સૌરાષ્ટ્રની માન્યતા એવી છે કે આપણે એકબીજાના કોપી પેસ્ટ કરીને કામ કરીએ છીએ, ઓલું કરીએ છીએ, તો એ કરવા કરતા એની સાથે જ જઈને એમ કે અમારે શું કરવું છે, અમારે આ બાબતમાં આગળ વધવું છે, તો એની સાથે રહીને ભલે થોડું ફૂલની પાખડીનું તમને શીખવા મળે અને કામગીરી આગળ વધવા મળે, એ મહત્વનું છે. કારણ કે એકબીજાને પૂછશો નહીં તો તમારું નોલેજ નહીં વધે. નોલેજ ઇઝ ધ પાવર. તો તમે એ દિશામાં આગળ વધીને કામ કરો. અને મેઇન આમાં હિંમતની જરૂર છે. વિચારશો મોટું, હિંમત મોટી કરશો તો ઓટોમેટિક ગમે એ મિશન તમારું પાર પડશે. દિવેશભાઈ, આપણે વાત કરી કે શું જ આપ આઈપીઓ લઈ આવશો તો આપની સાથે આપના બીજા ડિરેક્ટર્સ, પ્રમોટર્સ હશે, પાર્ટનર્સ હશે, તો એ બધા વચ્ચે સંપ જળવાઈ રહે કે આપની વચ્ચે જે યુનિટી છે, તો એ કયા કારણોને લીધે આપની યુનિટી છે? યુનિટી અમારે પાર્ટનર્સ તો આમાં અત્યારે ફેમિલી ઓન બિઝનેસ છે, એટલે બ્રધર ને બ્રધર ની બધા જ પાર્ટનર છે. એટલે એમાં યુનિટી તો વર્ક ટુગેધર, કે ભાઈ કોઈ એવું નથી કંપનીમાંથી કઈ કાઢી લેવાની ગણતરી આપણે કામ કરીએ છીએ. કંપનીને હંમેશા આપવાની ગણતરી જ કામ હોય છે. ઘરે કોઈ વસ્તુ ન લઈ જાય. હા, જરૂરિયાત પૂરતી હોય કે જે અત્યારે જરૂર છે ઘરે, એ વસ્તુ લઈ જતા હોય, એટલા પૈસા વાપરવાને લઈ જતા હોય. બાકી કંપનીમાં જેટલા કમાય એટલા કંપનીમાં જ નાખવાના હોય છે. અને પ્રાયોરિટી બધાને જ કહી દીધું છે કે ધીરજ રાખવી, ધીરજના ફળ મીઠા હોય છે. કર્મ કરતે જ્યાં ફળકી આશા મત રાખ. એટલે કર્મ કરશો ઓટોમેટિક ફળ દેશે, પણ તમે એમ ન કહો કે મને અત્યારે જ દો, અત્યારથી કોઈ નથી મળ્યું. એટલે એ મહત્વનું છે કે ભાઈ તમે એમ કહો કે હું આમાંથી કાઢી લઉં, ખાઈ લઉં, કે એ સફળતાનો દ્વાર થોડેક સુધી હોય. ટૂંકી સફળતા એની થોડાક સમય માટે હોય, ક્ષણિક હોય. એટલે આપણે એ જ બધાને કહીએ છીએ કે ભાઈ યુનિટીથી રહેવાનું છે, કામ કરવાનું છે. હા, ક્યાંય ઘટે, ક્યાંય બીમાર હોય તો એમાં અમે હંમેશા મદદ કરીએ છીએ, એમ્પ્લોયને સાથે રાખીએ છીએ, એક વર્તન ભાઈની જેમ કરીએ છીએ. અને આજે ઘણી ફોરેનની કંપનીઓના સાહેબો અહીં આવે છે, ઓફિસરો, એટલે એનું એક જ બધા જોતા હોય, ડ્યુ ડેલિગન્સ કરતા હોય કે વાય વી ગીવ ઓર્ડર ટુ ઓનિક્સ રિન્યુએબલ. તો એ આવીને પેલું જ એવું જોવે છે કે ભાઈ એના પ્યુન છે, એની કેવી રેણી કેણી છે, ઈ લોકોનો વર્તાવ કેવો છે, કેટલા વર્ષોથી આ લોકો જોડાયેલા છે, એના ડ્રાઈવર કેવા છે. એટલે એના ઉપરથી આખી ઈ લોકોને ખબર પડે કે ભાઈ આ કંપની સારી છે એમ. અને એમાં ઘણા એમને સર્ટિફિકેટ સારા એવા મળ્યા છે. હા, એ મેં જોઈ રહ્યા છીએ. અને લાસ્ટ કે સરદારધામ જીપીબીએસ જે 2024 માં આયોજન થયું છે, એના વિશે આપ શું વિચારી રહ્યા છો? સરદારધામ 2024 માં હું જ્યારે સરદારધામના ગગજીભાઈ આવ્યા હતા, ગગજીભાઈ સુતરિયા સાહેબ, અને ટીમ આવી હતી, ત્યારે સરદારધામનું મેં આખું બધું જોયું, વિઝન જોયું, મિશન જોયું, અને એની કામ કરવાની ક્ષમતા જોઈ. ત્યારે જ હું ટ્રસ્ટીમાં જોડાયો. અને અત્યારે ટીમ એવી પાવરફુલ છે કે આજ ઇન્ડિયામાં આવું ક્યાંય આવું કોઈ કરતા નથી. આજે 2024માં જે અમે આ બુક કર્યું છે એ ગગજીભાઈના એના વિઝનને લીધે જ કર્યું છે. બાકી સ્ટોલ તો અમે લગભગ ઘણે યુરોપ કર્યો હતો, અમે દિલ્હીમાં કર્યા હતા સ્ટોલ, અમે શ્રીલંકામાં એક કર્યો હતો, આફ્રિકામાં તાંજાનિયામાં કર્યો હતો. એટલે અલગ અલગ જગ્યાએ અમે કરેલા છે સ્ટોલ. પણ અહીંયા આપણું લોકલ છે, લોકલ ફોર વોકલ. એટલે ગગજીભાઈના એક મિશન વિઝન ને લીધે અમે જોડાણા છે. અને ઓટોમેટિકલી અમારે ખાલી ડિસ્પ્લે કરશું તો સફળતા મળશે. ખાલી ઓનિક્સ બ્રાન્ડ જ અમારે ક્રિએટ કરવી છે. વી ક્રિએટ ધ બ્રાન્ડ્સ ઓનલી. ઓકે, થેન્ક યુ દિવેશભાઈ. થેન્ક યુ.